મોજીરા ગામ પાસે આવેલા મોજ ડેમની જળ સપાટીમાં થયો વધારો। પાણીની સપાટીમાં વધારો થતા ડેમના 6 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા। પાણીની સપાટીમાં વધારો થતા ડેમના 6 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે। ભારે વરસાદ થતા મોજ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો નોંધાયો છે। ડેમના દરવાજા ખોલવામાં આવતા ગઢાળા ગામ જવાનો કોઝવે પાણીમાં ગરકાવ થતા લોકોને આવવા જવાની મુશ્કેલી પડે છે। આ કોઝવે વહેલી તકે બને તેવી માંગ લોકોને નદી કાંઠાના વિસ્તાર જેવા કે મોજીરા, ખાખીજાળિયા, ઉપલેટા, ગઢાળા, નવાપરા, સેવંત્રા અને વાડલા સહિતના ડેમની નીચાણવાસમાં આવતા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા તથા સાવચેતીના પગલાં લેવા માટે સૂચના આપવામાં આવે છે। તાલુકાના ગઢાળા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિર આજે બીજે દિવસે પણ મોજ ડેમના 6 દરવાજા ખુલ્લા હોય જેને કારણે ખેડૂતોમાં ખૂબ જ આનંદની લાગણી ફેલાણી છે। તેમજ અત્યારે અમારા ગામનો કોઝવે છે તે બિલકુલ પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે, જેને કારણે ગામ લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે અમારી એવી માગણી છે કે આ કોઝવે જે જગ્યાએ જે પુલ મંજૂર થઈ ગયો છે તે પુલ વહેલી તકે કામ શરૂ થાય એવી અમારી માગણી છે। વિપુલ ધામેચા, S9 ન્યૂઝ, ઉપલેટા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।